કઈ રીતે આજે ક્યુઝ અને એક સેટઅપ ગ્લોબલ ફ્રન્ટથી આપણા માટે। જી ગુડ મોર્નિંગ ચાંદની, અને જુઓ આજના દિવસે આપણે એક્સપાયરીનો દિવસ છે અને ખાસ કરીને આજના દિવસે આપણને એક સારા પોઝિટિવ સંકેત મળી રહ્યા છે। ગઈકાલે અમેરિકાના બજારો પર એક વખત નજર કરી લઈએ તો અહીંયા આપણને એક સારી એવી તેજી ગઈકાલે અહીંયાથી એડ થતી જોવા મળી હતી અને ખાસ કરીને નાસ્ડેકની અંદર આપણને લગભગ 0.5% ઉછાળો અહીંયાથી જોવા મળ્યો। ગયા અઠવાડિયે જે નાસ્ડેકમાં એક સતત ઘટાડો આવ્યો હતો ત્યાંથી એક રિકવરીનો કારોબાર આ અઠવાડિયે આપણે જોઈ રહ્યા છીએ, એટલે કદાચ પોસિબલ છે કે આ વીકલી ક્લોઝિંગ જે નાસ્ડેકનું આવે છે તે આપણને અહીંયાથી પોઝિટિવ રહેતું જોવા મળે। ડાઉ જોન્સમાં પણ આપણને લગભગ 170 પોઈન્ટનો ગઈકાલે અહીંયાથી ઉછાળો જોવા મળ્યો હતો। હવે આજે મહત્ત્વનો દિવસ યુએસના બજારો માટે છે, કારણ કે આજે અહીંયા રિટેલ મોંઘવારીના આંકડા આવવાના છે અમેરિકાની અંદર, અને ખાસ કરીને ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી છે 0.2% જેટલી અહીંયાથી વધી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એની સાથે જ અમેરિકામાં બેરોજગારી દરના પણ આંકડાઓ અહીંયાથી આવશે, એટલે એના પર પણ આપણે ખાસ નજર રાખવાની છે। હવે આ બંને આંકડાઓ પરથી આપણે આગળની દિશા નક્કી કરવા માટે ઘણી મદદ રહેશે, કારણ કે જે યુએસ ફેડ દ્વારા વારંવાર છેલ્લા કેટલાક 2 મહિનાની અંદર નિવેદન જે આપવામાં આવ્યા છે એમાં એટલું જ કહેવામાં આવ્યું છે કે આર્થિક આંકડાઓ જે પ્રમાણે આવશે એના આધારે વ્યાજદર કાપની કે વ્યાજદરની અંદર હોલ્ડ રાખવાની જે દિશા છે એ અહીંયાથી આગળ નક્કી કરવામાં આવશે। એટલે ખાસ વાત અહીંયાથી એટલી જ છે કે આ આંકડાઓ આવે છે એના પર આપણને બજારનું એક રિએક્શન આવતું દેખાઈ શકે છે, અને એ સ્ટ્રોંગ રિએક્શન હોઈ શકે છે જો આઈધર સાઈડ આંકડા મૂવ કરે છે તો। આની સાથે જ ક્રૂડ ઓઇલમાં ગઈકાલે ફરી એક વખત નરમાશ જોવા મળી અને ગઈકાલે લગભગ આપણે 1% ઘટાડો ક્રૂડની અંદર સેશનની અંદર જોયો છે। અમેરિકામાં ક્રૂડનો જે સ્ટોક છે એનો અહીંયા વધારો ચાલી રહ્યો છે અને એ વધારાને કારણે આપણને અહીંયા ક્રૂડ પર અસર જોવા મળી રહી છે, અને 5 જાન્યુઆરીના સપ્તાહમાં યુએસની ક્રૂડ ઇન્વેન્ટરી છે એ લગભગ $13 લાખ જેટલી વધી છે। અને જો આપણને ક્રૂડની જે ડિમાન્ડ છે એને લઈને હજી પણ જે ચિંતાઓ છે એ આપણને યથાવત જોવા મળી રહી છે ખાસ કરીને, અને એ જ અસર છે કે જો $77 આજુબાજુ અત્યારે ક્રૂડ ચાલી રહ્યું છે, કે જે આપણા ભારતીય બજાર અને ભારતીય અર્થતંત્ર બંને માટે અહીંયાથી આપણે આને પોઝિટિવ ગણવું જોઈએ। આની વચ્ચે એક વખત એશિયાના બજારો પર નજર કરી લઈએ તો આજે આપણને તાઇવાનની અંદર એક પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હેંગસેંગ આજે એક પોઝિટિવ ટેરેટરીમાં કારોબાર અહીંયાથી કરી રહ્યો છે। નિક્કેઈ પણ જો 1.5% ઉછાળા સાથે અહીંયા આપણને દેખાઈ રહ્યો છે, અને એની સાથે સ્ટ્રેટ ટાઈમ્સ અને કોસ્પીની અંદર પણ એક પોઝિટિવ કારોબાર છે। એટલે ઓવરઓલ આજે દરેકે દરેક એશિયાના બજારો પણ અહીંયા તેજી સાથે કામકાજ કરી રહ્યા છે, ને એ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટી જોઈ લો તો ગઈકાલે આપણો જે નિફ્ટી ફ્યુચર્સ છે 21704ની આજુબાજુ આપણને બંધ આવતો જોવા મળ્યો, 21709 પર બંધ આવતો જોવા મળ્યો હતો, ને અત્યારે 21730-33ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે। એટલે ક્લિયરલી એક સામાન્ય પોઝિટિવિટી સાથે કે 0.5% પોઝિટિવિટી સાથે અહીંયાથી આપણને એક બજારમાં આજે ઓપનિંગ રહેતું જોવા મળી શકે છે। ચાંદની જી ધીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો એકવાર ફરી એક